કામદારોની વિવિધ માંગણીઓને લઈને સીઆઈટીયુ મેદાનમાં વડોદરા જિલ્લા સીઆઈટીયુ સમિતિ દ્વારા કામદારોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। સીઆઈટીયુ દ્વારા ₹26,000 લઘુત્તમ વેતન, ઓવરટાઈમનું ડબલ વેતન, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી નોકરી આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે। સાથે જ કામદારોને પીએફ, ઈએસઆઈ, આઈ કાર્ડ અને પગાર સ્લિપ જેવા હક્કો આપવા તથા ઉદ્યોગોમાં સલામતી સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે। અમે આજે પાદરા તાલુકાની અંદરથી આવ્યા છે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી, અને ગામે ગામના જે પાણી ઓપરેટરો છે જે પંચાયતના ઠરાવ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, એ છેલ્લા 10, 15, 20 વર્ષથી પાણી ઓપરેટરનું કામ કરે છે। જે માણસના જીવન જરૂરિયાત વસ્તુ જે પાણી છે, જે સપ્લાય છે, એ મુખ્ય કામ જે આ ઓપરેટરો કરી રહ્યા છે। તો એ લોકોને આજ દિન સુધી માનદ વેતન, મિનિમમ વેજ, પીએફ, પછી જે વીમો છે, આ તમામ સુવિધાઓ મળતી નથી અને 2 થી 3 હજારની અંદર આમનું શોષણ કરવામાં આવે છે। તો અમારે પાણી ઓપરેટરો અને સીઆઈટીયુ યુનિયન તરફથી ડિમાન્ડ કરવામાં આવી રહી છે કે ઓપરેટરોને સ્કિલ લેવલ ઓપરેટરો છે અને સરકાર એમની પાસે લાખો રૂપિયાનો ટ્રેનિંગ કરાવીને ઓનલાઈન ખર્ચો કરે છે, એમની પાસે સર્ટિફિકેટો છે, તો આ ઓપરેટરોને કાયમી કરવામાં આવે અને માનદ વેતન જે 13,500થી વધારે છે એ આપવામાં આવે। 7 તારીખે પગાર થાય એમના ખાતામાં જમા થવો જોઈએ। એમના બાળકો હોય છે, બધું હોય છે, અને બીજું કે જોખમી કામ છે, 3 ફેઝ લાઇન પર પણ કામ કરવું પડતું હોય છે, મોટર માટેનું, પછી ખોદકામ પણ પાટા માટે કરવું હોય છે। તો આ જોખમી કામ કરવા માટે એમને ઇક્વિપમેન્ટ આપે, પ્લસ કે એમની સાથે વીમો આપે। કાલે ઓપરેટરને કરંટ લાગવાથી કોઈ અકસ્માત થયો કે પડી જવાથી કે ગમે તે થયું તો એના બિલી કોણ, એ પંચાયત હાથ અદ્ધર કરી દીધી છે। તો સરકારને એ વિનંતી છે કે આમનો વીમો નક્કી કરવામાં આવે, માનદ વેતન આપવામાં આવે, પીએફ, ગ્રેજ્યુટી, બોનસ જે કંઈ કાયમી કામદારોને જે મળતું હોય છે એ તમામ હક અને અધિકારો જે સરકારના ધારાધોરણ મુજબ છે અને કાયદાની અંદર જોગવાઈઓ છે કામદારોને આપવાની, તો તમામ જોગવાઈઓ મુજબ એમને પણ આ અધિકારોને હક અને અધિકારો આપે એવી અમારી તમામ ઓપરેટરો થકી આજે પાદરા તાલુકાના ઓપરેટરો એકત્ર થઈને કલેક્ટર કચેરી આવ્યા છે અને અમારી ડિમાન્ડ સાંભળશે અને આગળ સુધી મોકલશે એવી અમારી અપીલ છે। મારું નામ વિનોદ છે, હું પાદરા તાલુકાના મોવાલ ગામથી આવું છું, સીઆઈટીયુ સાથે કારોબારી સભ્ય તરીકે ડિસ્ટ્રિક્ટની અંદર છું। વડોદરા જિલ્લાનું પાદરા તાલુકો છે। અમે પાદરા તાલુકાના બધા જ પાણી ઓપરેટરો અહીંયા મામલતદાર કચેરી આવ્યા છે। અમારી માંગણી એ છે કે અમને સરકાર ધારાધોરણ મુજબ અમને પગાર મળવો જોઈએ। અત્યારે અમને પગાર મળતો નહીં, નજીવો પગાર આપે છે 2 થી 3 હજાર, અને અમારું શોષણ કરી રહી છે સરકાર। તો અમે 24 કલાક અમે નોકરી કરીએ છીએ, જ્યાં તૂટે ત્યાં અમે રિપેર કરવા જઈએ છીએ। 3 ફેઝ લાઇટનું કામ હોય ત્યાં પણ અમે જાતે કરીએ છીએ, મોટરનું કંઈ કામ હોય તો પણ અમે જાતે કરવું પડશે, એટલે અમને રજા પણ મળતી નથી। એટલે અમારી માગણી મેઇન એ છે કે અમારા પગાર સરકાર ધારાધોરણ મુજબ અમારો પગાર હોવો જોઈએ મિનિમમ વેજીસ પ્રમાણે। અને બીજું કે અમને અમારી સુરક્ષા માટે અમને વીમો નથી મળતો, કારણ કે કાલ ઉઠીને કંઈક અમે કરંટ જોડે કંઈક બી અણબનાવ બની જાય તો અમારા ફેમિલીનું શું થાય। એટલા માટે અમે રજૂઆત કરી છે કે અમને સરકારી અમારું કવચ મળવું જોઈએ સેફટી માટે, એ અમારી આ મુખ્ય રજૂઆતો છે। બીજું કે બોનસ પણ એમને નથી મળી રહ્યું, એના માટે પણ અમે એક રજૂઆત કરી છે। મારું નામ છે ચાવડા મહેન્દ્રભાઈ ગણપતભાઈ।